દોસ્તો, શેફાલી અને સિદ્ધાર્થ આ બંને પતિ પત્ની એક પ્રતિષ્ઠિત કંપનીની અંદર સારા પગારથી નોકરી કરી રહ્યા હોય છે. હવે બને છે એવું, એક દિવસ સિદ્ધાર્થ પોતાની પત્ની શેફાલીને કહે છે કે તે મારા પર્સમાંથી પૈસા લીધા છે. ત્યારે શેફાલી હસતા હસતા હા કહે છે કે હા, મેં લીધા છે. પેલા બાના ઓપરેશન વખતે જે 1 લાખ રૂપિયા આપ્યા હતા. આટલી વાત જ્યારે શેફાલીએ સિદ્ધાર્થને કીધી ત્યારે વચ્ચેથી શેફાલીની વાત અટકાવતા સિદ્ધાર્થ કહે છે કે હા, 1 લાખ રૂપિયા મારી બાના ઓપરેશન માટે મેં તારી પાસેથી લીધા હતા, પરંતુ એ તો મેં તત્કાલ તને પરત પણ આપી દીધા છે. ત્યારે શેફાલી માદક હાસ્ય સાથે પોતાના પતિ સિદ્ધાર્થને કહે છે, બેબી, તમે બહુ ભૂલકણા છો. એ 1 લાખ રૂપિયા તો મને મળી ગયા છે, તમે આપી દીધા છે, પરંતુ એમનું વ્યાજ બાકી હતું, એટલે મેં જાતે તમારા પર્સમાંથી લઈ લીધું છે. શેફાલીની આ વાત સાંભળી સિદ્ધાર્થ ભૂતકાળમાં સરી પડ્યો. એમના એ દિવસો યાદ આવ્યા કે જ્યારે પોતાના દાદા બીમાર હતા, 95 વર્ષની જે વયે એ બીમાર હતા, ત્યારે પોતાની બા એ દાદી ડોક્ટરની સામે પોતાનું મંગળસૂત્ર ઉતારીને કહે છે, હે ડોક્ટર સાહેબ, મારા છત્તરને બચાવી લેજો. તમારે જેટલા રૂપિયા જોતા હોય એટલા લ્યો. આ લ્યો મારું મંગળસૂત્ર. ત્યારે બાને બાજુમાં ઉભેલા કાકી કહે છે કે બા, આ મંગળસૂત્ર તો સૌભાગ્યની નિશાની છે, એ થોડું કાઢી નખાય. ત્યારે મારી અભણ બા એ સરસ મજાની વાત કરી મને યાદ આવે. બાએ કહ્યું કે મારા માટે મારું સૌભાગ્ય જ મહત્વનું છે, અને આ મંગળસૂત્ર આજ હોય કે ન હોય એની સાથે મારે કોઈ મતલબ નથી. મારો ચૂડી ચાંદલો અખંડ રહે, મારો ઘરવાળો અખંડ રહે, એમાં મારો ભાવ છે. એ જ મારું જીવતું જાગતું સૌભાગ્ય છે. દોસ્તો, આજના દાંપત્ય જીવનને જોઈએ ત્યારે લાગે કોઈ કંપની આધારિત કરારથી લોકો જીવતા હોય છે, અને એક એ સમય જ્યાં દાંપત્ય જીવન એટલે ભવભવનો સંઘાત, એકાબીજાની સાથે એક માધુર્યથી એનું જીવન વ્યતીત થતું હતું. અને આજે પરિસ્થિતિ અલગ છે, અને આ પરિસ્થિતિની અંદરથી જ્યારે બે વ્યક્તિ જોડાય છે ત્યારે આપણને એવો ભાસ થાય કે જાણે બે કંપનીઓ કરાર આધારિત પોતપોતાના સ્વાર્થ માટે જોડાયેલી હોય એવું લાગે. આ આધુનિક સમયની વરવી વાસ્તવિકતા છે. ધન્યવાદ.